નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણવા માટે ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. તો આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તો ગણાતા નથી, પરંતુ વધારાની BLOની કામગીરી સોંપવામાં આવી રહી છે. તો તે અંગે વિરોધ પણ નોંધાયો છે. આંગણવાડી તેડાગર બહેનોએ કલેક્ટરને આવેદન આપ્યું છે. આંગણવાડી તેડાગરને BLOની કામગીરી સોંપવાના મુદ્દે વિરોધ જોવા મળી રહ્યો છે. માનદ વેતનથી કામ કરતી બહેનોને સરકારી કર્મચારી પણ ગણાતા નથી. ભરૂચ જિલ્લાની આંગણવાડી અને તેડાગર બહેનોને BLOની કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવતા તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે શુક્રવારના રોજ આંગણવાડી તેડાગર બહેનોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે આંગણવાડી અને તેડાગરની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી. તેમજ BLOની કામગીરી સોંપવાના વિરોધમાં કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા તંત્ર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં માનદ વેતનથી ફરજ બજાવતી બહેનોને દબાણપૂર્વક BLOની કામગીરી સોંપાય છે. આ બહેનો માનદ વેતન સાથે ફરજ બજાવે છે. રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓ દ્વારા આ બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણાતા નથી. હાઈકોર્ટનો ચુકાદો છે કે આંગણવાડી કેન્દ્રોની બહેનોને આંગણવાડી કેન્દ્ર સંબંધિત સિવાયની કામગીરી સોંપવા સામે મનાઈ ફરમાવી છે. છતાં પણ તેમના પર BLOની કામગીરી માટે દબાણ કરાય છે. તો આંગણવાડી અને તેડાગર બહેનોએ દેખાવો કર્યા છે અને BLOની કામગીરી ના આપવા માંગ કરી છે. માનદ વેતનથી કામ કરતી બહેનોએ સરકારી કર્મચારી ગણવા માટે પણ માંગ કરી છે. ધન્યવાદ.